ત્યારે બંધ લગાવવું ઉપયોગી છે. આવો અભ્યાસ હોય તો અન્ય અભ્યાસમાં બંધની જરૂર નથી, પણ લાંબા સમય કરાયેલો અભ્યાસ કરતા હો તમે એમાં જ્યારે તમે ચુંબક કરો છો ત્યારે બંધ જરૂરી. ત્રણેય બંધ સાથે જ લગાવવાના રહેશે. એવું જરૂરી નથી. નહીં ને એટલે માથે લગાવવાની જરૂર નથી. ખોટી દિશામાં લોકો એ બાબતમાં કામ કરે. એમનો પ્રશ્ન છે કપાલમાંથી થયેલા પછી અંતર ચુંબક કરવું કે બાહ્ય ચુંબક કરવું? બરોબર. ચુંબક આ બાબત જે છે એ પ્રાણાયામ સાથે લાગુ પડે છે. પૂરક પછી ચુંબક પછી વેગ આ પ્રાણાયામના અંગો છે. કપાલભાતી એ પ્રાણાયામ નથી. મહેરબાની કરીને આવી ખોટી બાબતમાં આવી પ્રાણાયામ એ જુદી બાબત છે. કપાલભાતી જુદી બાબત છે. કપાલભાતી 6 સુધી ક્રિયાઓ પૈકીની એક છે. બરોબર. એટલે ચુંબક સાથે કંઈ લાગતું હોતું નથી. ઓકે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.